ઘણીવાર ઉદાહરણ આપું છું. એકવાર એક પનિયારી માથા પર પાણીનો ઘડો લઈને ચાલી જાય, ગળામાંથી પાણી છલકાય, પાછળ પાછળ એક કવિ જતો હતો. કવિએ આ દ્રશ્ય જોયું. કવિ પેલા ઘડાને કહેશે, અરે ઘડા, પનિયારીએ તને પોતાના માથા પર ઉચક્યો છે એટલે તું બહેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. કવિ કોને કહેવાય? જે પ્રકૃતિની સાથે સંવાદ કરી શકે, કુદરત સાથે કીર્તન કરેલું નામ કવિ. ઘડાને કહે છે કે આ પનિયારીએ માથા પર ઉપાડ્યો એટલે છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે કે જો હું પેલા માટીના રૂપમાં હતો, મારે ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે ગયો, ત્યાં પાણીથી પલળવું પડ્યું, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પછી પ્રચંડ અગ્નિમાં નિંબાડામાં મને તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પરિપક્વ થયો, પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો. ત્યાં બધા ખરીદવા આવે ને, એ બધા ટકોરા મારી મારીને ચકાસે, નહીં ખરીદનારા બી એક બે મારતા જાય. આ બધું મેં સહન કર્યું. પછી આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં રસ્સો બાંધી, દોરડું બાંધીને મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને પોતાના માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમ ખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. પ્રભુ વિચારે કે આ જીવ પર મારે હવે કૃપા કરવી છે. એ જીવના જીવનમાં કસોટીઓ આવે છે. યાદ રાખો, સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, એ જ પ્રભુ સુધી સરળતાથી પહોંચી શકે. અને બંને કામ બહુ અઘરા છે. થોડી સુખ સંપત્તિ મળે તો માણસને અહંકાર આવી જાય, બધાને પછી આમ નાના સમજવા લાગે. અને જરાક દુઃખ આવે તો આશ્રય ડગી જાય, માણસ અન્યાશ્રય કરી બેસે. એટલે સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ એના માટે સરળ બને છે. કેમ કે પ્રભુના મોટા મોટા ભક્તોના જીવનમાં પણ કસોટી આવી છે. અને કસોટી સોનાની થાય, કથિરની કસોટી ના થાય. પ્રભુ વિચારે કે આ ભક્ત એ મારી કૃપાને યોગ્ય છે કે નહીં. પ્રભુ પણ જીવની પરીક્ષા કરે છે. રાસ પંચાધ્યાયમાં જોયું ને, ગોપીજનો એક કૃપાને જીરવવાના પાત્ર છે કે નહીં એ જોવા માટે પ્રભુએ પણ પરીક્ષા કરી. અને મદ આવ્યો તો પ્રભુ અંતર્ધાન થઈ ગયા છે. એમને પણ પ્રભુએ શિક્ષા કરી છે. અનેક ભક્તોના જીવનમાં કસોટીઓ આવી છે. શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસજી થયા, એમના જીવનમાં પણ કસોટી આવી. સવારે ઠાકોરજીને જગાડ્યા, પણ મંગળ ભોગમાં ધરવા માટે દૂધનું એક ટીપું પણ ઘરમાં નથી. જલની કટોરી પ્રભુને ભોગ ધરી. શિંગાર ભોગમાં પણ જલ, રાજભોગમાં પણ જલ ધર્યું. કેમ કે અયાચક વ્રત હતું, કોઈની પાસે દક્ષિણા માગે નહીં, અનાયાસે યજમાન જે કંઈ આપી જાય એનાથી જ નિર્વાહ કરે. છેવટે શેન સુધી પ્રભુને જલની કટોરી ભોગ ધરી, પ્રભુને પોઢાડ્યા. નેત્રમાં અશ્રુ વહી રહ્યા છે. દુઃખ એ વાતનું નથી કે મારી પાસે કંઈ નથી, દુઃખ એ વાતનું છે કે મારા ઘરમાં જે પ્રભુને કેટલો પરિશ્રમ થયો છે, ભૂખ્યા સૂવું પડ્યું છે. ને પછી પ્રભુથી એમનો તાપ ક્લેશ સહન ના થયો. રાત્રે કોઈ યજમાન આવીને હાથમાં ₹1 દક્ષિણા આપી ગયો. ₹1 હાથમાં આવ્યો, લઈને બજારમાં દોડ્યા. વિચાર્યું, કાચું સીધું સામગ્રી લાવીશ, ઘરમાં ચૂલો પેટાવીશ, સામગ્રી સિદ્ધ કરીશ, બહુ સમય થશે, વિલંબ થશે, ને આખો દિવસ પ્રભુને આજે ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોઈ જલેબી પાડી રહ્યો હતો. પૂછ્યું, આમાંથી કોઈ ના પી? તો ના મહારાજ, હમણાં જ શરૂ કર્યું છે, બધું જ શુદ્ધ છે. ₹1 જલેબી લઈને આવ્યા. વિચાર્યું કે પ્રભુને પોઢાડ્યા પછી જગાડવાય તો અપરાધ છે, પણ એ દંડ હું ભોગવી લઈશ. પ્રભુને આજે પરિશ્રમ થયો, પ્રભુને પાછા જગાડ્યા અને જલેબી ભોગ ધરી. ભોગ ધરી પછી ઠાકોરજીને પોઢાડ્યા. પ્રભુને પોઢાડ્યા, પણ પોતાને ઊંઘ નથી આવતી. અરે આખો દિવસ આજે મારા ઠાકોરજીને મારા ઘરમાં કેટલો પરિશ્રમ પડ્યો છે. પોતે મહાપ્રસાદ ના લીધો. આસપાસમાં થોડા વૈષ્ણવ હતા, એ બધાને બોલાવી અને મહાપ્રસાદ જલેબીનો એમને લેવડાવી દીધો. મનમાં તાપ થયો કે પ્રભુને પરિશ્રમ થયો.
બીજે દિવસે સવારે બધા વૈષ્ણવ દોડતા આવ્યા કે અરે ગદાધરદાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો હતો એવો સ્વાદ અમારા જીવનમાં અમે ક્યારેય ચાખ્યો નથી, એવી મધુરતા અમે ક્યારેય ચાખી નથી. વિચારો, એ મીઠાશ શેની હતી? ચાસણીની. ચાસણીમાં તો આપણે બધા જ બોલીએ છીએ. એ મધુરતા હતી ભક્તના હૃદયના તાપ ક્લેશની. ભક્તોના જીવનમાં પણ કસોટી આવી, પણ વિચલિત થયા નથી કે પ્રભુની આટલી સેવા કરું ને આટલું સ્મરણ ને સત્સંગ કરું ને તોય ઠાકોરજી મને આ દુઃખ આપે છે, અને પ્રભુનો આશ્રય છૂટીને બીજાનો અન્યાશ્રય કરી લે. એ તો ભક્તિ માર્ગમાં બાધક છે. એટલે સુખમાં છકી ન જાય, દુઃખમાં ડગે નહીં, એ પ્રભુ સુધી પહોંચી શકે. એનું જ નામ છે આશ્રય. શ્રી મહાપ્રભુજી શરણાગતિના 6 લક્ષણો બતાવે છે. સૂક્ષ્મમાં દર્શન કરીએ. આનુકૂલસ્ય સંકલ્પ. શરણાગતિનું પહેલું લક્ષણ, પ્રભુને આપણે અનુકૂળ થઈ જઈએ, પ્રભુને સુખ થાય એવું કંઈક કરીએ, એ સેવકનો ધર્મ છે. સેવકનો ધર્મ છે કે પ્રતિક્ષણ પોતાના સ્વામીના સુખનો વિચાર કરે. કઈ વસ્તુથી મારા પ્રભુને સુખ થશે અને કઈ વસ્તુથી પરિશ્રમ થશે, એ વિવેક એની અંદર આવે. બીજો કયું, પ્રાતિકૂલ્ય વિસર્જનમ. જે વસ્તુથી પ્રભુને પરિશ્રમ થાય એવું ક્યારે પણ ન કરવું. ભગવત ધર્મના આચરણમાં જે કંઈ બાધકો છે બધાને દૂર કરવા. પ્રભુને શું નથી ગમતું? તો પ્રભુને અહંકાર નથી ગમતો, રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, આ ભગવાનને નથી ગમતું, તો એને છોડી દેવું. ભક્તના દ્વેષી પ્રભુને નથી ગમતા. પોતાનો અપરાધ ક્ષમા કરે, પણ કોઈ ભક્તનો અપરાધ કરે તો એ ભગવાન ક્યારે સહન કરતા નથી. ક્યારે પ્રભુના ભક્તોમાં દોષ બુદ્ધિ ના રાખો. પ્રભુને ન ગમે એવું ક્યારે પણ ના કરવું. રક્ષસ્યતિ વિશ્વાસ. ઠાકોરજી જે કરશે તે યોગ્ય કરશે, હરિ કરે તે ખરી. પ્રભુ ક્યારે પણ કોઈ જીવનું અહિત ન કરે, પ્રભુ અયોગ્ય ના કરે, એવો દ્રઢ વિશ્વાસ મનમાં રાખવો. ઘણીવાર જીવનમાં કોઈ નાની મોટી ઘટનાઓ થાય ને આપણે વિચલિત થઈ જઈએ, પણ ભગવાન કૃપાળુ છે. આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ એ આપણા કર્મોનું કારણ છે. ભગવાન કૃપા કરે તો ઘણીવાર નાની તકલીફ આપીને ભગવાન મોટા કષ્ટનું નિવારણ કરી દેતા હોય છે. ઘણીવાર એકવાર એક રાજાના દરબારમાં પ્રધાનજી ખૂબ જ ભક્ત હતા, દ્રઢ આશ્રય સિદ્ધ થયો હતો. જે કંઈ પણ થાય તો કે ઠાકોરજી કરે તે સાચું, હરિ કરે ખરી. એકવાર રાજા શિકાર કરવા ગયા, પેલા પ્રધાનને સાથે લઈ ગયા. ઉનાળાનો તડકો તપે, પાણી બધું ખલાસ થઈ ગયું, રાજાનું ગળું તરસથી સુકાય, ક્યાંય પાણી ના મળે. ત્યાં લીલીછમ શેરડીના ખેતર રસ્તામાં જોયા. રાજા પોતે શેરડી છોલવા માટે ગયો. શેરડી કાપવા ગયો તો એક આંગળી કપાઈ ગઈ, દળદળ લોહી વહેવા લાગ્યું. પ્રધાનજી સાથે હતા. પ્રધાનજીના મોઢામાંથી નીકળ્યું કે હરિ કરે તે ખરી, ઠાકોરજી સારા માટે કરે. એક તો આંગળી કપાઈ ગઈ. રાજા વાજાને બસ સરખા કહેવાય, સત્તા સામે બહુ શાણપણ ના કરાય. રાજા એક તો આંગળી કપાઈને પાછા પ્રધાનજી કહે કે હરિ કરે ખરી. રાજાને આવ્યો ક્રોધ. સિપાહીઓને કે આનું ખસી ગયું લાગે છે, મારી આંગળી કપાઈ ગઈ, મારો શું ભલું થયું? હમણાં પકડી બાંધીને લઈ જાઓ, જેલમાં પૂરો. સિપાહીઓએ પ્રધાનજીને પકડ્યા, ત્યારે પણ કે ઠાકોરજી કરે સારા માટે. હવે રાજા સૈનિકો સાથે નીકળ્યો. સૈનિકોથી વિખૂટો પડી ગયો, રાત પડી ગઈ, માર્ગ ભટકી ગયો. એક વૃક્ષ નીચે વિસામો કર્યો. નજીકમાં કોઈક માનવ ભક્ષી આદિવાસીઓ રહેતા હશે. એમની દેવીને બલિ ચડાવવા માટે 32 લક્ષણ આખા પુરુષની આવશ્યકતા હતી. રાજા હાથમાં આવ્યો, રાજાને પકડી બલિની વેદી પર ચડાવવા જાય ત્યાં પેલા પૂજારીની નજર એની આંગળી પર પડી કે આનું તો અંગ ખંડિત થયેલું છે, આંગળી કપાયેલી છે, આ બલિને યોગ્ય નથી, આને છોડી મૂકો. રાજાને છોડી મૂક્યો. ત્યાં પેલા પ્રધાનની વાત યાદ આવી કે આંગળી કપાઈ ગઈ તો આજે મારા પ્રાણ બચી ગયા, નહીં તો હું આખો વધેરાઈ ગયો હોત. માર્ગ શોધતો ભટકતો નગરમાં આવ્યો. સૌથી પહેલા જેલમાં પ્રધાનજીને મળવા આવ્યો કે ભાઈ મારી આંગળી કપાઈ ત્યારે તમે બોલ્યા હતા કે હરિ કરે તે ખરી, પ્રભુ કરે સારા માટે. એ વાત તો મારી સમજમાં આવી ગઈ. આજે આંગળી કપાઈ તો એનાથી મારા પ્રાણ બચી ગયા, પણ મેં તમને જ્યારે સિપાહીઓને કહ્યું કે બાંધીને જેલમાં લઈ જાઓ
ત્યારે તમે બોલ્યા કે ઠાકોરજી કરે સારા માટે, એમાં તમારું શું સારું થયું? પ્રધાનજી કે આંગળી કાપીને ભગવાને તમારી રક્ષા કરી અને જેલમાં પૂરીને પ્રભુએ મારું હિત વિચાર્યું. તમે મને જેલમાં ના પૂર્યો હોત તો હું તમારી સાથે હોત, તમે કામ ના લાગ્યા તે હું કામ લાગી ગયો હોત. એટલે ઠાકોરજી કરે તે યોગ્ય કરે, પ્રભુના કર્તૃત્વ ઉપર ક્યારે પણ અવિશ્વાસ ન કરો. રક્ષસતી વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા. જેમ કોઈ કન્યાના લગ્ન થાય તેનો સંપૂર્ણ આશ્રય એની પાતિવ્રત્ય નિષ્ઠા પોતાના પતિમાં હોય. જૂઠણ ખાસે તો પતિનું, એનું સમર્પણ પતિને હોય. પણ એનો અર્થ એવો નથી કે પરિવારમાં બીજા કોઈ સભ્યોની ઉપેક્ષા કરે. પરિવારમાં દેર, દેરાણી, જેઠ, સાસુ, સસરા, નણંદ, ઘણા બધા લોકો આદર તો બધાનો કરે. જો સાસરામાં કોઈનો અનાદર કરે તો પતિ નારાજ થઈ જાય. એમ જેટલા પણ દેવ કે દેવીઓ છે એ બધા જ ભગવાનના અંશ છે, પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે. કોઈનો અનાદર નહીં, માન સન્માન બધાને આપો, પણ આશ્રય તો કેવલ આપણા પ્રભુનો કરો. પ્રસાદ લઈએ તો કેવલ આપણા પ્રભુનો. પત્ની જૂઠણ ખાશે તો કેવલ પોતાના પતિનું, ઘરમાં બીજા કોઈનું જૂઠણ નહીં ખાય. એનું જ નામ. જે એક કન્યા પરિણ્યા પછી જેમ પોતાના પતિના આશ્રય રહેતી હોય, એમ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પ્રભુને સમર્પણ કરી છે. આપણા સ્વામી સ્વયં આપણા પ્રભુ છે. અનન્યતાપૂર્વક પ્રભુનો આશ્રય કરો. આત્મનૈવેદ્ય, પોતાની જાત, જીવન, સર્વસ્વ, એટલે આપણી અહંતા, મમતા, હું મારું, એ બધું જ પ્રભુને સમર્પણ કરી દો. પ્રભુ, હું જેવો છું આપનો છું અને આપ જ મારા આત્માના સંબંધી છો. અને કાર્પણ્ય, કાર્પણ્ય એટલે દીનતા. જ્યાં અહંતા અને મમતાનું સમર્પણ થાય ત્યાં જીવ દીનતાનું પાત્ર બને છે અને પ્રભુ દીનતાથી પ્રસન્ન થાય છે. તો આ શરણાગતિના 6 લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. 6 લક્ષણો વાળી શરણાગતિ, એના દ્વારા તમે પ્રભુનો દ્રઢ આશ્રય સિદ્ધ કરો. આગળ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, મારી પ્રાપ્તિનું સાધન એ સત્સંગ છે. સત્સંગથી જ ભાવનું પોષણ થાય છે અને હૃદયના શુદ્ધ ભાવ દ્વારા મારી પ્રાપ્તિ થાય છે. માટે તમે નિત્ય સત્સંગ પરાયણ બનો. નિત્ય તમે ભગવદીઓનો સંગ કરી અને તમારો નિર્વાહ કરજો. જો બહુ સુંદર વાત ભગવાન પોતે ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. અને આગળ સત્સંગનો ઘણો બધો મહિમા આપણે જોયો. પ્રત્યેક સંપ્રદાયમાં પ્રાય સત્સંગ કરવા ઉપર ભાર મુકાયો છે. કારણ કે આ કલિયુગમાં એકમાત્ર સાધન છે સત્સંગ. સજ્જનોનો સંગ, સદગુણોનો સંગ, સદવિચારોનો સંગ, સદગ્રંથોનો સંગ. પ્રત્યેક સત્તત્વ એ કૃષ્ણનું જ અવર સ્વરૂપ છે. સત્સંગ કરવાનો અર્થ થાય પ્રભુના શરણમાં બેસવું. સત્સંગ દ્વારા જ આપણા ભાવનું નિરંતર પોષણ થાય છે, ભાવની વૃદ્ધિ થાય છે અને એ શુદ્ધ ભાવ દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલે સંઘના વિષયમાં બહુ જ સાવધાન રહેવું જોઈએ. આગળ આપણે ઘણી બધી ચર્ચા કરી કે સંઘ એ પણ દોષ કહેવાય છે. દુસ્સંગ લાગે તો વર્ષોનો કરેલો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જાય. સત્સંગથી આપણા ભાવની વૃદ્ધિ થાય અને જીવ પ્રભુની સન્મુખ થાય છે. જેવા વ્યક્તિઓનો સંગ આપણને મળે એના ગુણોની અસર જીવનભર આપણી અંદર દેખાય છે. સંગ એ બહુ સૌથી મહત્વનો વિષય છે. કે એકવાર એક રાજાના દરબારમાં એક શિકારી 2 પોપટના પિંજરા વેચવા આવ્યો. રાજાએ કિંમત પૂછી. એટલે કે એક પોપટ એની કિંમત 1 લાખ રૂપિયા, બીજાની કિંમત માત્ર 1 રૂપિયો. દેખાવમાં બંને સરખા, કિંમતમાં આટલો ફરક. રાજાએ કારણ પૂછ્યું કે મહારાજ ખરીદી લો ને સમજાઈ જશે. રાજાએ કિંમત ચૂકવીને બંને પિંજરા ખરીદ્યા, પોતાના શયન કક્ષમાં મૂક્યા. સવાર થઈ ત્યાં 1 લાખ રૂપિયાની કિંમત વાળો પોપટ સુંદર મંગલાચરણના શ્લોકો બોલવા લાગ્યો અને 1 રૂપિયાની કિંમત વાળો પોપટ ખરાબ ગાળો બોલવા લાગ્યો. રાજા એને મારવા તૈયાર થયો ત્યારે પેલા મોંઘેરા પોપટે રાજાને રોક્યો. ગવાક્ષણાનામ સશૃણોતિ વાક્યમ અહમિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન મદગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી.
मारा जो मंगलाचरण बोलूं छूं एमां मारो कोई विशेष गुण नहीं। અને આ બિચારો અપશબ્દ બોલે છે, એમાં એનો કોઈ દોષ નથી। અમે બંને નાના બચ્ચા હતા। મને ઋષિ પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા। ત્યાં મને જેવું વાતાવરણ મળ્યું, જે સાંભળ્યું, હું એનું રટણ કરું છું। આ બીજા બચ્ચાને કસાઈવાડામાં લઈ ગયો, ત્યાં જે સાંભળ્યું એનું રટણ કરે છે। આ સંગ દોષનું પરિણામ છે, એમાં એનો બિચારાનો કોઈ દોષ નથી। એટલા માટે સંગના વિષયમાં સાવધાન થવું જોઈએ। કોનો સંગ આપણે કરીએ છીએ, ભૂખ્યાઓનો સંગ થાય તો આપણને જ ક્યારેક ગળી જાય। કે છે ને એકવાર એક બકરી એના મિત્ર સિંહની સાથે હોટલમાં જમવા આવી। પેલા હોટલવાળા વેટરને પોતાને જે જે ભાવતું હતું ને બધો ઓર્ડર આપી દીધો। પેલા હોટલવાળાએ પૂછ્યું કે તમારા મિત્ર સિંહભાઈ, એમને માટે કંઈ ઓર્ડર નથી આપો? કે ના, એનું પેટ ભરાયેલું છે, ભૂખ્યો હોત ને તો ક્યારનો મને ખાઈ ગયો હોત। એમ સમાજમાં જો ભૂખ્યાઓનો સંગ થશે ને તો ક્યારે તમારો કોળિયો કરી જશે ખબર નહીં પડે। એટલા માટે ભગવદીઓનો સંગ કરો। ભગવદીઓનો સંગ કરશો તો તમને પોતાના જેવા ભગવદીય બનાવશે અને પ્રભુ સુધી પહોંચાડશે। એ જ વાત ભગવાન ઉદ્ધવજીને કહેશે કે નિત્ય તમે સત્સંગ પરાયણ બનો। એટલા માટે તો કહે છે સર્વનું મૂળ એ સત્સંગ છે, અને સત્સંગમાં જે આનંદ છે। मन को भटकने की सजा दीजिए, थोड़ा सत्संग का मजा लीजिए, थोड़ा सत्संग का मजा लीजिए। अंतर के नाद को, अंतर के नाद को गजा दीजिए, थोड़ा सत्संग का मजा लीजिए, थोड़ा सत्संग का मजा लीजिए। भव की सफर में भाई हम तो चले आए थे, खाली हाथ आए थे और खाली हाथ जाएंगे। भव की सफर में भाई हम तो चले आए थे, खाली हाथ आए थे और खाली हाथ जाएंगे। माया के खिलौनों को, माया के खिलौनों को रजा दीजिए, थोड़ा सत्संग का मजा लीजिए, थोड़ा सत्संग का मजा लीजिए। मन को भटकने की, मन को भटकने की सजा दीजिए, थोड़ा सत्संग का मजा लीजिए, थोड़ा सत्संग का मजा लीजिए। माला हरि नाम की तू हाथ में फिराए जा, प्रीतम के प्रेम गीत को हरदम तू गाए जा। माला हरि नाम
हाथ में फिराए जा। प्रीतम के प्रेम गीत को हरदम तू गाए जा। तन के तंबूरता बजा दीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। मन को भटकने की सजा दीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। स्वार्थ भरी है सारी दुनिया तो रंग की। पुनीत प्रभु की भाई कर ले तू बंदगी। स्वार्थ भरी है सारी दुनिया तो रंग की। पुनीत प्रभु की भाई कर ले तू बंदगी। श्याम के चरण में सर को, श्री जी के चरण में सिर को झुका दीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। मन को भटकने की सजा दीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। अंतर के नाद को गजा दीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। थोड़ा सत्संग का मजा लीजिए। જે રીતે પ્રભુએ સત્સંગનો ઉપદેશ ઉદ્ધવજીને આપ્યો, 18મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો અને 28મા અધ્યાયમાં ભગવાને જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉપદેશ આપ્યો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે એકબીજાના પૂરક છે. આપણે જોયું હતું આગળ, દૂધમાંથી પેડો બનાવવો હોય તો કઈ રીતે દૂધનો માવો બનાવવો, કેટલી ખાંડ નાખવી, કઈ રીતે પેડા વાળવા, પેલા જ્ઞાન મેળવવું જોઈએ. પછી આપણે ચૂલો પેટાવીએ, દૂધ મૂકીએ, એમાંથી માવો બનાવીએ, પેડા બનાવીએ, કર્મ, અને બની ગયા પછી ઠાકોરજીને ધરીને આપણે મહાપ્રસાદ લઈને સ્વાદ માણીએ, એનું નામ છે ભક્તિ. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ એકબીજાના પૂરક છે. છતાં પણ ભક્તિ એ સ્વતંત્ર છે. જ્યારે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલવાવાળા જીવોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, કેવલ જ્ઞાન નિરસ છે, કેવલ કર્મ કઠોર છે, ભક્તિ સરસ અને કોમલ છે. સહનમ, ખનનમ અને ગંગા તેર સ્થિતિના દ્વારા શ્રી મહાપ્રભુજી જ્ઞાન, કર્મ અને ભક્તિ સમજાવે છે. જ્ઞાન માર્ગ સહનમ પ્રકાર, કોઈ જ્ઞાની માણસ હોય, દેહ અને આત્મા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ એને સમજાઈ ગયો હોય અને જ્ઞાનીને તરસ લાગે તો એને જ્ઞાનની વાતો શરૂ થાય કે તૃષા તરસ છે, શરીરનો ધર્મ છે, દુઃખ પડશે તો શરીરને પડશે, આત્મા તો સુખ દુઃખથી રહી જ છે, એમ વિચારી તરસનું દુઃખ સહન કરે.
કર્મી માણસ હોય ને તરસ લાગે તો એ પાણી શોધે, ન મળે તો કૂવો ખોદીને પણ મેળવવાનો પ્રયત્ન કરે, કર્મપરાયણ બને. જ્યારે ભક્તિ એટલે ગંગા તીર સ્થિતિ, તરસનું દુઃખ સહન કરવાને બદલે કે કૂવો ખોદવાનો પરિશ્રમ કરવાને બદલે ગંગાજીના કિનારે જઈને વાસ કરી લે. જ્યારે તરસ લાગે નિર્મળ પવિત્ર ગંગાજળ તરત જ મળે. અને પછી એક સ્થિતિ આવે છે, ભક્તિ જ્યારે પરિપક્વ થાય, ફલદશામાં આવે, ત્યારે ગંગાજી સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરવો પડતો. ગંગાજી સ્વયં સામે ચાલીને શીતળ જલના ઝારીજીનો રોગાવે છે. જ્ઞાન એ નીરસ છે. એના માટે કહ્યું અગ્નિ જ્ઞાનાય શાસ્ત્રજ્ઞે દંભ દર્પ નિવૃત્તય બ્રહ્મજ્ઞે મુક્તિ મુક્તિ મુક્ત્યર્થમ ભક્તિ રિષ્યતે. અજ્ઞાની હોય ને એને જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું હોય, જે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું હોય, એના પ્રત્યે ભક્તિ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય, તો એનું અજ્ઞાન ક્યારે પણ દૂર નહીં થાય, ક્યારે જ્ઞાન ન મેળવી શકે. ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોય, ભક્તિ હોય, ત્યારે જ એને જ્ઞાન મળે. જ્ઞાન મળી ગયા પછી ભક્તિની જરૂર છે કે નહીં? તો પછી ત્યાં પણ ભક્તિની જરૂર છે. આટલો પરિશ્રમ કરી, અભ્યાસ કરીને, શાસ્ત્રોનું અધ્યયન કરી જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું હોય, એ જ્ઞાનનો અતિરેક ન થાય, એ જ્ઞાનનો અહમ આપણી અંદર ના આવે, એટલા માટે ભક્તિની જરૂર છે. જેમ ગાડી હોય એમાં ક્લચ, બ્રેક, ગેર આ બધી સિસ્ટમ હોય. આ ન હોય ને ગાડી ગમે ત્યાં બેફામ દોડે, ભટકાય. એમ ભક્તિ છે આપણા જીવનમાં એક કંટ્રોલ કરે છે, એક સિસ્ટમ પ્રોવાઈડ કરે છે કે માણસને ક્યાંય ભટકવા નહીં દે. કેવલ જ્ઞાન હશે તો એ જ્ઞાનનો અહંકાર આવશે. ભક્તિ વગરનું જ્ઞાન હશે, એનાથી જીવનમાં ક્યારેય વિવેક નહીં આવે, અને વિવેક વગરનું જ્ઞાન એ માનવીને વિનાશના માર્ગે લઈ જાય. જો આજે સાયન્સ અને ટેકનોલોજી એટલા ડેવલપ થયા, જ્ઞાન વિજ્ઞાન વધ્યું. વિજ્ઞાનના બે પાસા, એક માણસના સુખના બધા સાધનો વસાવે, અને વિજ્ઞાનનું બીજું પાસું એટમ બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ, આખા વિશ્વના જે વિનાશનારે લાવીને મૂક્યો. કે છે 11 વખત આખા પૃથ્વીનો નાશ કરી શકે એટલા શસ્ત્રો અત્યારે દુનિયામાં છે. તો આ વિજ્ઞાન શું કામનું? વિવેક હોય જ્ઞાનની સાથે તો એ જ્ઞાન વિકાસના માર્ગે લઈ જાય. એટલે જ્ઞાનીને પણ ભક્તિની જરૂર પડે. જ્ઞાની કરતાં આગળ બ્રહ્મજ્ઞાનીની કક્ષા આવે. જીવ જ્યારે બ્રહ્મનું સ્વરૂપ સમજી લે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ કણકણમાં બધે જ બ્રહ્મ છે, તો હું પોતે પણ બ્રહ્મ છું. અને બ્રહ્મની સાથે જોને સ્પર્ધા થઈ જાય. ભગવાન દરેક સ્વરૂપે બની શકે, આપણે ભગવાન નથી બની શકતા, એ જીવ ના સમજે ને સ્પર્ધા થઈ જાય, તો જેમ શંકરાચાર્યજી કહે છે, એવા બ્રહ્મ જ્ઞાનથી એને મુક્તિ નહીં મળે, પણ ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશે, હવે જ પરિભ્રમણ પાછું શરૂ થઈ જશે. એટલે અજ્ઞાની જ્ઞાની હોય કે બ્રહ્મ જ્ઞાની હોય, આ બધાને ભક્તિનું અવલંબન રાખવું પડે છે. કર્મ માર્ગ પર ચાલનાર હોય એને પણ ભક્તિનો આધાર રાખવો પડે. કારણ કે કોઈ પણ ક્રિયાની અંદર જ્યારે ભક્તિનો સમન્વય થાય ત્યારે ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે. ભક્તિ વગરની ક્રિયા એ કેવલ પરિશ્રમ છે. કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય હોય ત્યારે ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે. એટલા માટે કર્મ માર્ગ પર ચાલનારા જીવોએ પણ ભક્તિનો આધાર રાખવો પડે. જ્યારે ભક્તિ સ્વતંત્ર છે, ભક્ત જ્ઞાની હોય એ જરૂરી નથી. ગોપીઓ કઈ નિશાળમાં ભણી હતી, ગોપીઓએ કંઈ જ્ઞાન નહોતું મળ્યું. આજે એનો સબ્જેક્ટ લઈને આપણે પીએચડી કરીએ, જુદી વાત છે. ગોપીઓએ કયા સાધન કર્યા હતા? કેવલ નિર્વ્યાજ પ્રેમથી, એ ભક્તિથી એમણે પ્રભુને પ્રાપ્ત કર્યા છે. એટલે ભક્તિ એ સર્વનું મૂળ છે. અને એવા મારા પ્રેમી ભક્તોને જ હું આધીન થઈને રહું છું, એમ પ્રભુ કહે છે. જો એક નાનકડું ઉદાહરણ આપીને તમને સમજાવું. અમેરિકા દેશમાં મોટા મોટા બહુમાળી મકાનો છે, 80, 90, 110 માળ સુધીનું મકાન. એક 80 માળનું મકાન માની લઈએ આપણે, અને 4 મિત્રો 80મા માળે રહેતા હતા. રાત્રે બહારથી ફરીને આવ્યા, પાર્કિંગ લોટમાં પોતાની ગાડી પાર્ક કરી, લિફ્ટ પાસે આવ્યા
ત્યારે ખબર પડી કે આખા મકાનની લિફ્ટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. હવે 80 માળ પગથિયા ચડીને ઉપર જવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. 80 માળ પગથિયા ચડવાય કંઈ સહેલું નથી. કોઈ મહેમાનને મળવા જવું ને ખબર પડે કે ચોથે માળે રહે છે તો આમ પહેલાથી શ્વાસ ફૂલી જાય. તો 80 માળ સમય પણ લાગે, મહેનત પણ થાય. ચારે મિત્રોએ નક્કી કર્યું બીજો કોઈ રસ્તો નથી, પગથિયા ચડવા પડશે, પણ આપણે વારા ફરતી એક વાર્તા કહેવાની. એ રીતે સમય પણ પસાર થશે અને પરિશ્રમ પણ ભૂલાશે. મિત્રોએ પગથિયા ચડવા શરૂ કર્યા. એક પછી એક મિત્રએ પોતપોતાની વાર્તા કહી. 79મો માળ આવ્યો. 3 મિત્રોની વાર્તા પૂરી થઈ ગઈ. એક જ માળ ચડવાનો બાકી હતો. 3એ પેલા ચોથા મિત્રને કહ્યું, ભાઈ એક જ માળ ચડવાનો છે, પણ આપણા વચ્ચે નક્કી થયું છે કે દરેકે વાર્તા કહેવાની, તારી વાર્તા તો કેવી પડશે. ત્યાં 80મો માળ આવ્યો. પોતાના ફ્લેટના દરવાજા પાસે આવીને ઉભા રહ્યા. પેલો મિત્ર કે મારી વાર્તા બહુ નાની છે, ટૂંકી છે, 2 શબ્દમાં જ કહેવાનું છે. આપણે 80 માળ પગથિયા ચડીને આવ્યા, પણ ફ્લેટની ચાવી નીચે ગાડીમાં જ ભૂલી ગયા. એ લેવા માટે પાછું નીચે જવું પડશે. એમ જ્ઞાનના શિખરો સર કરો કે સમૃદ્ધિના શિખરો સર કરો, પણ ભક્તિ છે એ પ્રભુના પ્રાપ્ત કરવાની માસ્ટર ચાવી છે. જો ભક્તિ હશે તો કોઈ સાધનની જરૂર નહીં પડે, અને ભક્તિ વગરના બધા જ સાધનો વ્યર્થ છે. તો એ જ વાત ભગવાને ઉદ્ધવજીને કહે છે. એની સાથે જ 11મા સ્કંદને વંદન કરી. હવે 12મા સ્કંદનું દર્શન કરીએ. ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા છે. 12મો સ્કંદ શ્રીજી બાવાનો વામ શ્રીહસ્ત, વામ ભુજા ઊંચો કરી પ્રભુ પોતાના નિજજનોને બોલાવી રહ્યા છે. આશ્રય લીલા કુલ 13 અધ્યાય, 5 પ્રકરણ. લોકાશ્રય, વેદાશ્રય, ભગવદાશ્રય, શબ્દાશ્રય અને અર્થાશ્રય. સૌથી પહેલા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કલિયુગના લક્ષણો બતાવ્યા. આ કલિયુગમાં ધર્મ પાખંડવાળો થશે, રાજાઓ બધા લૂંટારા જેવા થશે, માણસોની વૃત્તિ ચોરીની થશે, અસત્ય અને હિંસા વધશે, વર્ણો બધા શૂદ્ર સમા થશે, વર્ણોની ગરિમા નહીં રહે, બધી વર્ણશંકર પ્રજા થશે, ગાયો બધી નાની વાછરડા જેવી થશે, સંન્યાસીઓના આશ્રમો સંસારીઓના ઘર જેવા થશે, સ્ત્રીના સગાનો સંબંધ મુખ્ય ગણાશે, વરસાદ અનિયમિત થશે, ઔષધિ બીજ અણુ જેવા થશે, અને ઘરમાંથી જ્યારે ધર્મ નિશેષ થશે ત્યારે સંબલ નામના ગ્રામમાં વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી સ્વરૂપે અવતાર ધારણ કરશે. આ કલિયુગ અનેક દોષોનો ભંડાર, પણ કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો માન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ વ્રજેત. દોષોનો નિધિ એવો કલિયુગ, પણ એનામાં એક મોટો સદગુણ રહેલો છે કે કેવલ ભગવાન શ્રી કૃષ્ણનું ગુણગાન કરી, પ્રભુનું કીર્તન કરી, બધા જ સંગોથી છૂટી અને જીવ પ્રભુને મેળવી શકશે. ત્યાર પછી નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલયની વાત કહી. પરીક્ષિત ને સુખદેવજી પૂછે છે, રાજન, તારા કલ્યાણ માટે જેટલું શ્રવણ કરવા યોગ્ય હતું એ બધી જ કથાઓ, પ્રભુની લીલા ચરિત્રો તને શ્રવણ કરાવ્યા. હજી કઈ તારી સાંભળવાની ઈચ્છા હોય તો તું મને કહે. અને ત્યારે પરીક્ષિત કહે છે, સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. સિદ્ધોસ્મ્ય અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્છ મે સાક્ષાત અનાદિ નિધનો. હે ભગવાન, આપે દયાળુએ મને અનાદિ અનંત પરમાત્માનું શ્રવણ કરાવ્યું છે. હવે હું કૃતાર્થ બન્યો છું. હવે મારા મનમાં કોઈ શંકા રહી નથી. હવે મને કોઈનો ભય નથી. હવે મને સર્વત્ર પ્રભુના દર્શન થઈ રહ્યા છે. પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થવા લાગ્યો છે. હવે કૃપા કરી મને આ દેહ છોડવાની આજ્ઞા આપો. જુઓ, આજે કથાનો 7મો દિવસ, અને આજે પરીક્ષિતને તક્ષક ના કરડવાનો છે. આજે સુખદેવજી મહારાજે આમ કોઈ તત્વજ્ઞાનની અને એવી બધી ચર્ચા કરાવી જોઈએ, એના બદલે ભગવાનના અન્ય વિવાહોની ને એ બધી કથા
પરીક્ષિતને સંભળાવે છે. એનું કારણ આ 6 દિવસમાં પ્રભુની લીલાઓનું શ્રવણ કરી પરીક્ષિત જાણી ચૂક્યો હતો કે જે દિવસથી જીવાત્માનો આ પૃથ્વી પર જન્મ થાય છે તે દિવસથી માનો પ્રભુની સાથેનો વિવાદ થઈ ગયો, બસ કેવલ પ્રિયતમનું નિમંત્રણ આવવાનું બાકી છે. અને પણ પોતાના પ્રિયતમ પોતાના પ્રભુના નિમંત્રણની રાહ જોઈને બેઠો હતો. જેમ કન્યા પિયરમાં હોય પણ મન નિરંતર સાસરામાં હોય, એમ મન નિરંતર પ્રભુમાં રાખી અને પોતાનો નિર્વાહ કરવો. એટલા માટે પરીક્ષિત પણ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે મારા પ્રિયતમ મારા પ્રભુનું નિમંત્રણ આવશે. અને એનું મન કહી રહ્યું હતું कि आओ मेरी सखियां मुझे मेहंदी लगा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो. જુઓ, આપણે પણ સૌ કથા શ્રવણ કરીએ છીએ. આ કથા, સત્સંગ, આ મંડપ, આ બધું શું છે? સપ્તાહ કહેવાય છે. સપ્ત એટલે 7, અહ એટલે દિવસો. અને અઠવાડિયામાં રવિવારથી શનિવાર સુધી 7 જ વાર આવે છે, કોઈ 8મો વાર આવતો નથી. પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું. એમ રવિવારથી શનિવાર સુધી કોઈ પણ એક વારે ઉપરવાળાનું નિમંત્રણ આપણને આવશે જ. ક્યારે આવશે એની કોઈને ખબર નથી. સપ્તાહનો અર્થ માત્ર 7 દિવસનું શ્રવણ નહીં, પણ જીવનમાં આવતો કોઈ પણ વાર, કોઈ પણ સપ્તાહ પ્રભુના નામ વગરનો વ્યતીત ન થાય એની જીવાત્માએ કાળજી રાખવી જોઈએ. અને કથા એ શું છે? પહેલે દિવસે ભાગવતજીની શોભાયાત્રા નીકળે છે. માનો સ્વયં ઠાકોરજી પોતે જ વાંગમય સ્વરૂપે, ભાગવતજીના સ્વરૂપે શોભાયાત્રામાં પધારે છે. અને કથાનો મંડપ એ વિવાહનો માંડવો છે. આ શ્રોતાઓ બધી કન્યા છે. માનો શ્રોતાઓ રૂપી કન્યા સાથે એનું વરણ કરવા માટે પ્રભુ સ્વયં શોભાયાત્રામાં પધારી રહ્યા છે. અને શ્રોતારૂપી કન્યા એમાંનો પ્રભુની પ્રતીક્ષા કરે છે કે મારા પ્રિયતમ, મારા પ્રભુ ક્યારે પધારશે અને મારું વરણ કરશે. જેમ 16 શણગાર સજી અને કન્યા પોતાના પ્રિયતમની રાહ જોતી હોય, એમ વૈષ્ણવના 16 શણગાર કયા? તો કે લોક સમાજની મર્યાદા એ પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા એ ચૂંદડી છે, સુખ દુઃખ અને કસોટીઓને સહન કરવાની આપણી વૃત્તિ એ ચોલી છે, સત્ય, દીનતા, નિર્દોષતા, સરળતા આ બધી હાથમાં પહેરેલી ચૂડીઓ છે, સંતોષ, તપ, દ્રઢતા, પવિત્રતા એ બાજુબંધ છે, કપાળમાં જે તિલક કરીએ એ તિલક એ આપણા સૌભાગ્યની બિંદી છે, કંઠમાં ધરેલી તુલસીની માળા એ આપણું મંગળસૂત્ર છે, આંખોમાં પ્રેમ ભક્તિ એ આંખોનું અંજન છે, સેવામાં ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, સત્સંગની ઝંખના એમાંનો કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથે દીનતાપૂર્વક વ્યવહાર કરવો એ નાકની નથડી છે, પ્રભુની સેવામાં તત્પરતા એ કંઠનો હાર છે, વલ્લભના ચરણારવિંદમાં નિષ્ઠા એ કટીનો કંદોરો છે, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય એ માથા પર પહેરેલો ટીકો છે, મુખમાં નિરંતર ભગવદ નામ એ હોઠોની લાલી છે, અને વૈષ્ણવની સેવામાં સદાય તત્પરતા એ હાથમાં લગાડેલી મહેંદી છે. આ 16 શણગાર સજી અને શ્રોતારૂપી કન્યાઓ એ પણ માનો પ્રભુને કહી રહ્યા હોય કે આવો મેરી સખિયા મુझे મહેંદી લગા દો. અને આ સત્સંગ એ શું છે? ગુરુનો ઉપદેશ. જેમ કન્યાને વિદાય કરતી વખતે માં પોતાની દીકરી સાસરામાં સુખી બને એ માટે થોડી સોનેરી શિખામણો એના કાનમાં કહે છે, એમ ગુરુનો ઉપદેશ એ વૈષ્ણવો પોતાના સેવામય જીવનમાં દ્રઢ થાય એ માટેની શિખામણો છે. અને એ ગુરુ એ પછી એ કન્યાને જેમ માં વિદાય કરે એમ પ્રભુ સાથેનો હસ્તમેલાપ કરાવી અને એ કન્યાને ગુરુ વિદાય કરે છે. आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो,
मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। सभी ताले बजाते हुए गाएंगे। सत्संग में मेरी बात चलाई। 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 सदगुरु ने मेरी कीनी सगाई। सदगुरु ने मेरी कीनी सगाई। सदगुरु बुला के हाथ लेवा तो करा दो। सदगुरु बुला के हाथ लेवा तो करा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। ऐसी पहनू चूड़ी जो कब हो न टूटे। ऐसी पहनो चूड़ी जो कब हो न टूटे। ऐसी पहनू चूड़ी जो कब हो न टूटे। ऐसी पहनो चूड़ी जो कब हो न टूटे। ऐसा वरु दुल्हा जो कब हो न रूठे। ऐसा रो दुल्हा जो कब हो न रूठे। अटल सुहाग की बिंदिया लगा दो। अटल सुहाग की बिंदिया लगा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। ऐसी ओढ़ चुनरी जो रंग नहीं छूटे। ऐसी ओढ़ चुनरी जो रंग नाही छूटे। रंग नहीं छूटे। रंग नहीं छूटे। रंग नाही छूटे। रंग नाही छूटे। लाल ना रंगा मुँह में, हरी ना रंगा मुँह। अपने ही रंग में रंग दे चुनरिया। श्याम पिया मोरी रंग दे चुनरिया। ऐसी ओढ़ चुनरी जो रंग नाही छूटे। ऐसी ओढ़ चुनरी जो रंग नाही छूटे। ऐसी ओढ़ चुनरी जो रंग नाही छूटे। ऐसी ओढ़ चुनरी जो रंग नाही छूटे।
का धागा कब न टूटे, प्रीत का धागा कब हो ना टूटे। आज मेरी मोतियों से मांग भरा दो, आज मेरी मोतियों से मांग भरा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। मुझे मेरे मोहन की दुल्हन बना दो। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी, भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी। दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी, दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी। सदगुरु बुला के मेरे फेरे तो पड़ा दो, सदगुरु बुला के मेरे फेरे तो पड़ा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। बांध के घुंघरू में उनको रिझाऊंगी, बांध के घुंघरू में उनको रिझाऊंगी। बांध के घुंघरू में उनको रिझाऊंगी। बांध के घुंघरू में उनको रिझाऊंगी। लेके एक तारा मैं शाम शाम गाऊंगी, लेके एक तारा मैं श्याम श्याम गाऊंगी। सदगुरु बुला के मेरी डोली तो सजा दो, सदगुरु बुला के मेरी डोली तो सजा दो। हे सदगुरु बुला के मुझे विदा तो करा दो। सदगुरु बुला के मुझे विदा तो करा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, अरे आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे मेरे मोहन की दुल्हन बना दो। और मुझे मेरे मोहन की दुल्हन ऐसे वर को क्या वरू जो जन्मे और मर जाए, मैं वरू मारा श्याम ने, मारो छुड़ लो अमर मौला। छुड़ लो अमर है श्याम सुंदर की दुल्हन बना दो। और मुझे श्याम सुंदर की दुल्हन बना दो। हाँ दुल्हन बना दो, दुल्हन बना दो। दुल्हन बना दो, हाँ दुल्हन बना दो। हाँ दुल्हन बना दो, हाँ दुल्हन बना दो। हाँ दुल्हन बना दो। અને જેમ કથા શ્રવણ કરી પરીક્ષિતના હૃદયમાં માનો સ્વયં પ્રભુ બિરાજે છે, એ જ રીતે 7 દિવસ આ શ્રોતારૂપી કન્યાઓ જ્યારે કથાનું શ્રવણ કરે ને ત્યારે એમનું હૃદય પણ શુદ્ધ બને અને સ્વયં ઠાકોરજી એમના હૃદયમાં આવીને બિરાજે. અને એટલે જ છેલ્લે દિવસે ભાગવતજીને માથા પર પધરાવી અને પાછી એ પોથીયાત્રા વાજતે ગાતે પોતાના ઘરે આવે.
એ પોતાના ઘરે નહીં, પછી એ સમજી જાય કે આ ઘર હવે મારું નથી, મેં તો પ્રભુને આત્મનિવેદન કર્યું છે, આ ઘર તો મારા પ્રભુનું છે અને હવે મારા સાસરામાં આવી છું, હવે હું પ્રભુના ઘરમાં પ્રભુની બનીને રહીશ, પ્રભુનો બનીને રહીશ. એ ભાવથી પછી પોતાના જીવનનો નિર્વાહ કરે છે અને યોગ્ય બિલકુલ અયોગ્ય છે. અને આ ચર્ચા આપણે સત્સંગમાં પણ વચ્ચે કરી હતી. ફરીથી કહું છું કે આપણા ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો એ ઘરને અને પરિવારને પ્રભુ પોતાનો ઘર અને પરિવાર માને છે. આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય કે બહાર ક્યાંય જવાનું હોય ને તો જેટલો આનંદ આપણને હોય ને એટલો આપણા પ્રભુને પણ હોય છે. પ્રભુ પણ વિચારે કે મને સાથે પધરાવીને જશે, એ સારા કપડાં પહેરશે તો મને પણ સુંદર વસ્ત્ર ધરાવશે, એ સારી વાનગી જમશે તો સુંદર સામગ્રી મને પણ રોગાવશે. પણ દુઃખની વાત જ એ છે કે આપણે બહારગામ જઈએ ને પ્રભુને જાપીમાં પધરાવીને પાડોશીના ઘેર મૂકતા જઈએ. પાછા ઘણા લોકો તો એવું પૂછવા પણ આવે કે 3-4 દિવસ માટે બહાર જવાનું છે તો આમ બંટામાં 3-4 દિવસની સામગ્રી ભરીને જઈએ તો ચાલે કે ના ચાલે? એટલે હું કહું કે તમારું નાનું બાળક હોય ને 3-4 દિવસનું જમવાનું રૂમમાં મૂકી તાળું મારીને બહાર જતા રહો તો ખબર પડે. એનો અર્થ કે આપણે પ્રભુને પ્રગટ માનતા જ નથી ને. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ સ્વરૂપ આપણા માથે પધરાવી આપ્યું છે. કદાચ કોઈ કારણસર પ્રભુને ક્યાંય પધરાવીને એવા અનિવાર્ય સંજોગ હોય ને બહારગામ જવું પડે તો મનમાં એ તાપ ક્લેશ રહેવો જોઈએ કે ક્યારે હું જલ્દી પ્રભુની સન્મુખ થાઉં ને ક્યારે જલ્દી સેવામાં હાથ પવિત્ર કરું. એમ કામ પતાવીને આવીએ ને પાછા આપણા ઠાકોરજીની સામે જોઈએ નહીં, પછી પ્રભુને પણ ના ગમે. પ્રભુ વિચારે કે આ જીવ મને જ પોતાનો નથી માનતો તો પછી એના પર કૃપા કઈ રીતે કરું. એમ 7 દિવસનું શ્રવણ કરી પરીક્ષિત પણ જાણી ગયો હતો અને સુખદેવજીને કહે છે કે કૃપા કરીને હવે આ દેહ ત્યાગ કરવાની મને આજ્ઞા આપો. જો બહુ સુંદર વાત અહીંયા બતાવી છે. પરીક્ષિત સુખદેવજીને કહે છે કે હવે હું નિર્ભય બની ગયો છું, હવે મારા મનમાં કોઈ શંકા રહી નથી, મને સર્વત્ર પ્રભુના દર્શન થાય છે, પ્રભુના સ્વરૂપમાં મને અનુરાગ થવા લાગ્યો છે. મને એવું લાગે છે કે સાક્ષાત ઠાકોરજી પોતે મારા હૃદયમાં આવીને બિરાજે છે. આ છે સત્સંગનું ફળ. 5 ઉત્તમ ફળોનું અહીંયા દર્શન કરાવ્યું છે. હરિયાણા પરિવારે સુંદર મનોરથ કર્યો, વિનંતી કરી, કથાની તારીખ નક્કી થઈ, પત્રિકા છપાઈ, દૈવી દ્રવ્યોનો વિનિયોગ કરી, આટલો ખર્ચો કરી, આટલો સુંદર મનોરથ કર્યો. 7 દિવસ સુધી પોતાના ઘર વેપાર કામકાજ છોડી પોતાના ઠાકોરજીને પધરાવીને અહીંયા નિવાસ કર્યો. તો સાચી વસ્તુ આ છે, આપણે જઈએ તો ઠાકોરજીને સાથે પધરાવી જઈએ. મારા કીર્તનકારોએ બિરેનભાઈને બધાએ સુંદર ભગવત નામથી આખું વાતાવરણ મંત્રમય બનાવ્યું. આપ બધાએ દરરોજ 4-4 કલાકે એક આસન પર બેસીને શ્રવણ કર્યું. આ બધું કરવા છતાં એનું કંઈ ફળ જ ના મળતું હોય તો આ બધો પરિશ્રમ કરવાની શું જરૂર? માણસનો સ્વભાવ છે ને કે લાલો લાભ વગરના લોટે. કંઈ પણ કામ કોઈ કરવાનું કે તો સૌથી પહેલા વિચારે કે કામ કરીશ તો મને ફાયદો શું થશે, લાભ શું મળશે. આ સુંદર કથાનું આયોજન થયું, તમે બધાએ શ્રવણ કર્યું, તો એની ફળશ્રુતિ શું? સુખદેવજી મહારાજે પોતે જ એના ફળનું દર્શન કરાવ્યું. કથા શ્રવણના પંચામૃત જેવા 5 ફળ છે. સૌથી પહેલું ફળ છે નિર્ભયતા. કથા આપણને નિર્ભય બનાવે છે. માણસને સૌથી મોટો મૃત્યુનો ભય હોય છે અને પાપી માણસ તો હંમેશા ભયભીત રહેતો હોય, ક્યારે મારું શું થશે, ક્યારે મને કોઈ મારશે. અંદર રહેલું પાપ ચારે તરફ ભયનું વાતાવરણ ઊભું કરે, જેને ગિલ્ટી કોન્શિયસ કહેવાય. પણ જેણે પ્રભુના સ્વરૂપને જાણી લીધું છે ને પ્રભુના ચરણનો આશ્રય દ્રઢ થઈ જાય, એના જગતમાં બીજા કોઈનો ભય રહેતો નથી. એ તો ક્ષણભંગુર આ જીવન પ્રત્યે જાગૃત બની જાય. કે છે મહારાષ્ટ્રના સંત એકનાથ, એમની પાસે એક ભક્ત આવ્યો કે મહારાજ એક પ્રશ્ન છે, તમે આટલા નિર્ભય કેવી રીતે રહી શકો, નિષ્પાપ કેવી રીતે રહી શકો? અમે ગમે તેટલો પ્રયત્ન કરીએ, જાણે અજાણે કોઈને કોઈ પાપ અમારાથી થઈ જાય છે, તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો?
સંત એકનાથે કોઈ ચર્ચા પછી કાર્ય કરશું, પણ આજે તને એક અગત્યની વાત કહેવી છે. આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ થશે. હવે મૃત્યુની આગાહી પણ એક આવા સંતના મોઢે સાંભળી પેલાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એ ભાગતો ભાગતો ઘરે આવ્યો. ઘરે આવતા જ પોતાનો તામસી ક્રોધી સ્વભાવ બદલી નાખ્યો. બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો. લેણ દારોનું દેવું ફટાફટ ચૂકવી દીધું અને દિવસ રાત પ્રભુના ભજનમાં લાગી ગયો. જોતમાં 7 દિવસ નીકળી ગયા. 8મો દિવસ આવ્યો. પેલો નાહી ધોઈ પવિત્ર થઈ પાછો સંત પાસે આવ્યો. કહ્યું, મહારાજ તમે તો કહ્યું હતું 7 દિવસ પછી મરી જઈશ. 8મો દિવસ હું જીવતો બેઠો છું. સંત કે તું જીવે છે ને પ્રભુની કૃપા સમજ, પણ હવે મને કે આ 7 દિવસમાં તે પાપ કેટલા કર્યા? પેલો કે પાપ શું? પાપનો વિચાર સુદ્ધા કર્યો નથી. 7 દિવસમાં જો મરવાનું હોય તો પાપ કઈ રીતે કરવું? ત્યારે સંતે પોતાની નિષ્પાપતાનું રહસ્ય સમજાવ્યું. તને ખબર પડી કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે તો બધું પાપ કર્મ છોડી પ્રભુના માર્ગે વળી ગયો તો મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી કે આગલી ક્ષણે મારું શું થવાનું છે. હું પાપ કેવી રીતે કરું? કરોડો વર્ષનો કાળનો પ્રવાહ વહેતો હોય, 60-70 વર્ષ તો ક્ષણ બરાબર જ કહેવાય ને. અને ક્યારે કોના આયુષ્યની દોરી કપાસે જીવને ખબર નથી. પણ ક્ષણભંગુરા દેહ પ્રત્યે જીવ જો સભાન થાય અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે વળે પછીના જગતમાં કોઈનો ભય રહેતો નથી. કથા આપણને નિર્ભય બનાવે છે. સર્વસમર્થનો આશ્રય થાય પછી કોનો ભય હોય? સત્સંગનું બીજું ફળ છે નિસંદેહતા. મનમાં રહેલા લૌકિક અલૌકિક કેટલાય સંશયો દૂર થાય છે. ઘણીવાર પ્રભુના ચરિત્ર સાંભળીએ પણ લીલાનું જ્ઞાન ન હોય તો મનમાં શંકા થાય. અહિલ્યામાંથી પથ્થર અને પથ્થરમાંથી પાછી અહિલ્યા કેમ થઈ શકે? આટલું 7 વર્ષનું બાળક આટલો મોટો ગોવર્ધન પર્વત કેવી રીતે ઉપાડી શકે? મનમાં શંકાઓ થાય. આપણે ભૂલી જઈએ છીએ કે કોઈ સામાન્ય જીવની કથા નથી. એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ એવા પ્રભુની કથા છે, જે અનંત કોટી બ્રહ્માંડનો ભાર ધારણ કરે અને ગોવર્ધન ઉપાડવામાં શું ભાર લાગે? કોઈ અબજોપતિ માણસના હોય, તમે કહો કે એના ખિસ્સામાં 100ની નોટ છે તો એના માટે અતિશયોક્તિ નથી, એના માટે અલ્પોક્તિ કહેવાય. એમ ગોવર્ધન ધારણ કરવું એ પ્રભુ માટે તો એક લટકું માત્ર છે. સંશય બહુ ખરાબ વસ્તુ છે. જેમ દૂધમાં ખાટી ચાસનું એક ટીપું પડે અને બધું દૂધ ફાડી નાખે, એમ લૌકિક સંસારમાં પણ શંકાનું એક ટીપું પણ આખા સંસારને બગાડી નાખે છે. માણસ જ્યારે સત્સંગ પારાયણ બને, પ્રભુની લીલા શ્રવણ કરે એટલે બધા સંશયો દૂર થાય, નિસંદેહ બને. કથા શ્રવણનું ત્રીજું ફળ હૃદયમાં હરિનો પ્રવેશ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જ્યાં સુધી લૌકિક વિષયોનો કચરો મનમાં ભરેલો હશે ત્યાં સુધી ભગવાન સોયનો આવેશ પણ આપણી અંદર આવવાનો નથી. કોઈ જગ્યા આપણે બેસવું હોય, કચરાના ઢગલા પડ્યા હોય, દુર્ગંધ મારતી હોય તો બેસવું ગમે ખરા? ગમે? હા કે ના કહી તો કહો. ના ગમે ને. આપણે ત્યાંથી કચરો સાફ કરીએ અથવા તો કોઈ સારી જગ્યાએ, શુદ્ધ જગ્યાએ માણસ બેસે. એમ લૌકિક વિષય વાસ્તવના કચરાના ઢગલા આપણી અંદર હોય તો પ્રભુને પણ આપણા અંતઃકરણમાં પધારવું કેવી રીતે ગમે? સત્સંગ એ અંતરને સાફ કરવાની સાવરણી છે. અંતઃકરણ વિશુદ્ધ બને, નિર્મળ બને ને પછી પ્રભુ ભક્તના હૃદયમાં સર્વ લીલા સામગ્રી સાથે પધારી અને હૃદયથી પોતાની લીલાનો અનુભવ જતાવે છે. અને ભક્તનું હૃદય એ પ્રભુને બિરાજવાનું ઉત્તમ ધામ છે. ભગવાન જેટલા પ્રસન્નતાથી ભક્તના હૃદયમાં બિરાજે ને એટલા પ્રસન્નતાથી કદાચ મંદિરમાં ન બિરાજતા હોય. એનું કારણ કે મંદિરમાં આજે માણસોનું ચાલે છે પણ હૃદયમાં તો કેવલ ભગવાનનું જ ચાલે છે. મંદિરોમાં ટ્રસ્ટી કે હું કહું એમ મેનેજમેન્ટ થવું જોઈએ. મેનેજર કે મારું ચાલે. જે સેવા કરતો હોય કે મંદિરમાં કોઈ પૂજારી હોય એ કે હું જેમ સેવા કરું એમ ભગવાન રહે, હું ધરું એટલું ભગવાન આરોગે. બધા પોતપોતાનું ચલાવે પણ અંતરમાં તો કેવલ પ્રભુનું ચાલે છે, ત્યાં બીજા કોઈનું ચાલતું નથી. એટલા માટે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. શેનના કીર્તનો કરી ગિરિરાજજી પરથી નીચે આવી રહ્યા હતા. રસ્તામાં એક અંધારો હવારો ખાડો આવે, એમાં સુરદાસજીનો પગ પડવા જાય. શ્રીજી બાબા પધાર્યા, સુરદાસજીની લાકડી પકડી લીધી, એમના પ્રાણની રક્ષા કરી. સુરદાસજી વિચારે કે રાત્રિના સમય નિર્જન સ્થાનમાં
મારા પ્રાણને બચાવનાર કોણ હોઈ શકે? કોઈ મનુષ્યનું બાળક અહીંયા ના આવી શકે. નક્કી મારા શ્રીજી બાવા હોવા જોઈએ. લાવને જરા પ્રભુનો શ્રીયસ્ત પકડી લઉં, પ્રભુના સ્પર્શનો આનંદ લઉં. એમ વિચારી લાકડીના ટેકે ટેકે પોતાનો હાથ સરકાવતા સરકાવતા જેવા આમ શ્રીનાથજીનો હાથ પકડવા જાય એમ પોતાનો હસ્ત છોડાવીને પ્રભુ દૂર ઠેકડો મારીને ઊભા રહ્યા અને મલક મલક હસવા લાગ્યા. ત્યારે સૂરદાસજીએ 2 પંક્તિઓનું એક બહુ સુંદર પદ ગાયું કે બાહે છોડા કે જાત હો નિર્બલ જાન કે મોહે, હૃદય છોડ જો જા સકો તો મરદ બખાનું તો હે. પ્રભુ મને અશક્ત જાણીને હાથ છોડીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહું તો તમે મરદ છો. ભક્તના હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે, ને એવું ભક્ત હૃદય સત્સંગથી નિર્માણ થાય છે. ચોથું ફળ છે સર્વત્ર ભગવત દર્શન. કથા આપણને કેવી દ્રષ્ટિ આપે છે કે જીવ અને જગત તરફ જોવાની આખી દ્રષ્ટિ આપણી અલૌકિક બને છે. સર્વત્ર પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. આજે ભગવાન સર્વત્ર છે છતાં પણ આપણને એના દર્શન થતા નથી. વેદો કે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પણ આપણને ભગવાન દેખાતા નથી. તો વેદ શું અસત્ય કે? અરે વેદ એ તો સ્વયં ભગવાનની વાણી છે. વેદ ક્યારે પણ અસત્ય ન બોલે. ભગવાન સર્વત્ર છે અને છતાં પણ આપણે જોઈ શકતા નથી. એના કેટલાક કારણો બતાવ્યા છે. હું અહીંયા બેઠો છું, તમે સામે છો, વચ્ચે એક પડદો કરી દેવામાં આવે. દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે જ્યારે કોઈ આવરણ થઈ જાય તો પડદાની સામે પાર આપણે જોઈ શકતા નથી. શાસ્ત્ર કહે છે કે આવરણ એ માયાનું આવરણ છે. ભગવાન સર્વત્ર હોવા છતાં પોતાના માયાના આવરણને કારણે કોઈને દર્શન થતા નથી. તો સત્સંગમાં એ તાકાત છે કે માયાનું આવરણ ભેદીને પણ એ પ્રભુના દર્શન આપણને કરાવી શકે છે. પ્રભુના દર્શન થતા નથી એનું બીજું કારણ, સામે કોઈ દ્રશ્ય હોય અને પ્રગાઢ અંધકાર થઈ જાય તો માણસની આંખો અંધારામાં જોઈ શકતી નથી. કમસે કમ થોડો પ્રકાશ તો જોઈએ. એ માનવીના જીવનમાં અજ્ઞાનતા એ અંધકાર છે. અજ્ઞાનતાના અંધકારમાં આપણે પ્રભુના દર્શન કરી શકતા નથી. જ્યારે સત્સંગ જ્ઞાનની ચેતના પ્રગટાવે અને જ્ઞાનના પ્રકાશમાં આપણને પ્રભુના દર્શન કરાવે છે. પ્રભુના દર્શન થતા નથી એનું ત્રીજું કારણ, આંખની સામેની કોઈ વસ્તુ આપણને દેખાય પણ આપણી પેટની પાછળ શું છે આપણે ના જોઈ શકીએ. એમ જીવ આજે પ્રભુથી વિમુખ થયો છે. આપણે પ્રભુથી આજે મોઢું ફેરવીને બેઠા છીએ અને એટલા માટે પ્રભુના દર્શન આપણને થતા નથી. સત્સંગ આપણને પ્રભુની સન્મુખ કરે છે ને જીવ પ્રભુની સન્મુખ થાય ત્યારે જ પ્રભુના દર્શન થાય. બીજું કે માનવીની ઇન્દ્રિયો વિધાતાએ બહિર્મુખ બનાવી છે. પરાંચી ખાણી વૈતૃણત વિરંચી. આંખ બહારનો બધો સીન જોઈ શકે, બહારનું દ્રશ્ય જોઈ શકે, પણ આપણી અંદરની કોઈ વસ્તુ આપણને ના દેખાય. કંઈ વાગ્યું હોય ને સોજો ચડે તો એક્સરે કઢાવવું પડે કે ફ્રેક્ચર તો નથી થયું ને. કાન બહારનો બધો અવાજ સાંભળી શકે પણ આપણા હૃદયના ધબકારા પણ આપણે સાંભળી શકતા નથી. નાક બહારની બધી ગંધ સૂંઘી શકે પણ શરીરના અંદરની કોઈ ગંધનો અનુભવ થતો નથી. એમ આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે. સત્સંગ આપણને અંતર્મુખી બનાવે છે. આ જગતમાં ભગવાનને બહાર શોધવા માટે આપણે ભટકીએ છીએ અને એટલા માટે ભગવાન આપણને મળતા નથી. પણ જીવ જ્યારે અંતર્મુખી બને અને ત્યારે જ પોતાની અંદર જ એને પ્રભુનો અનુભવ થવા લાગે છે. સત્સંગ આપણને અંતર્મુખી બનાવે છે. એટલા માટે એવી દ્રષ્ટિ આપણને આપે કે સર્વત્ર ભગવદ આનંદની અભિવ્યક્તિ થાય. સત્સંગનું પાંચમું ફળ છે પ્રેમની પ્રાપ્તિ, પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થવું. જો સત્સંગ આપણી અંદર પ્રેમનો નિર્માણ કરે છે. પ્રત્યેક જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય, પ્રત્યેક જીવ એકબીજાને પ્રેમ કરે અને લૌકિક પ્રેમનું જ્યારે સબ્લિમેશન થાય, એનું જ્યારે ઉર્ધ્વીકરણ થાય ત્યારે લૌકિક આસક્તિ છૂટે અને પ્રભુના સ્વરૂપમાં જીવનો અનુરાગ થાય છે. યાદ રાખો, જ્યાં સુધી પરસ્પર આપણે એકબીજાને પ્રેમ કરી શકતા નથી ત્યાં સુધી પ્રભુને પ્રેમ કરવાનો અધિકાર નથી. પ્રભુના બનાવેલા જીવો એને જો આપણે દુઃખી કરીએ અને પ્રભુની ક્ષમા માગીએ તો પ્રભુ પણ કહેશે
જેને તે દુઃખ આપ્યું ને એની અંદર પણ હું પોતે જ હતો. એ પણ મારું સ્વરૂપ છે. પેલા જઈને એની ક્ષમા માગ, પછી મારી પાસે આવજે. પરસ્પર એકબીજાને જેવા છે એવા સહજતાથી સ્વીકારીએ, એકબીજાને પ્રેમ કરતા થઈએ. જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય અને પછી એ પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય ત્યારે લૌકિક આસક્તિ છૂટે અને પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થાય છે. જો આ સંસારના જેટલા પણ સંબંધો છે ને એ બધા જ સંબંધો પ્રેમના પાયા પર નભતા હોય છે. પશુ હોય ને, પશુને પણ તમે થોડોક પ્રેમ આપો ને તો એ પશુ પણ તમારા બની જાય, એ પણ તમને છોડીને ક્યાંય નહીં જાય. તો માનવી છે, માનવી પણ પ્રેમનો ભૂખ્યો છે. થોડોક પ્રેમ એ પરાયાને પણ પોતાના બનાવી દે છે. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે જ કહેવાય લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ એ પરમાત્માનું અવર સ્વરૂપ છે. કબીરજી પણ કહે છે, પોથી પડી પડી જગ મુવા, પંડિત હુआ ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. એક નાનકડો પ્રસંગ તમને કહું. એક વૈષ્ણવનો પ્રેમી સંસ્કારી પરિવાર, સત્સંગી પરિવાર, સવાર સાંજ ઘરમાં પ્રભુની સેવા થાય, સાંજે બધા સાથે મળી શ્રી યમુનાજીની આરતી ગાય, રાત્રે આખો પરિવાર સાથે બેસીને સત્સંગ કરે. સંસ્કારની સૌરભથી મહેકતો વૈષ્ણવનો પરિવાર. ઘરમાં પ્રસંગ આવ્યો, નાના દીકરાના લગ્ન થયા, 15-16 વર્ષની નાની પુત્ર વધુ પરણીને ઘરમાં આવી. વહુ આવી એટલે સાસુએ 5-7 હજાર રૂપિયાનો કિંમતી હીરો એક ચૂંક એને નાકમાં પહેરવા માટે ભેટમાં આપ્યો. વહુએ હીરો નાકમાં પહેરી લીધો. બન્યું એવું, બાલ સહેજ લાપરવાહીના કારણે પેલો કિંમતી હીરો વહુના હાથે ક્યાંક ખોવાઈ ગયો અને વહુને ભય લાગ્યો, મારા હાથે આટલું મોટું નુકસાન થયું, ઘરમાં જો કોઈને ખબર પડશે તો કજિયા કંકાસ થશે, વાતાવરણ ડોળાશે. ભયના લીધે કોઈને ના કહ્યું, ચૂપચાપ ખૂણે ખાંચરે હીરો શોધવાનો પ્રયત્ન કરે. સાસુની અનુભવી અને ચાલાક નજરે વહુની સમસ્યાને ઓળખી લીધી, કંઈ બોલી નહીં. બીજે દિવસે એવો ને એવો બીજો હીરો બજારમાંથી મંગાવ્યો અને રાત્રે બધા સત્સંગ કરીને ઊભા થયા ત્યારે વહુનો હાથ પકડીને પેલો હીરો વહુના હાથમાં મૂકતા સાસુએ કહ્યું, વહુ બેટા, આ હીરો નાકમાં પહેરી લો, ખાલી નાક સારું ના લાગે. વહુ બિચારી ધ્રુસકે રડી પડી, કહ્યું, બા મને ક્ષમા કરો, માફ કરો. આવતા વેત મારા હાથે આટલું મોટું નુકસાન થયું. વિચાર્યું કે ઘરમાં કોઈને કહીશ ને કજિયા કંકાસ થશે, કદાચ મારે સહન કરવું પડશે. ભયના લીધે કોઈને ના કહ્યું, પણ મને માફ કરો. ત્યારે સાસુએ બહુ સરસ જવાબ આપ્યો. પ્રત્યેક માતાઓએ બહેનોએ કાળજામાં કોતરવા જેવા શબ્દો છે. સાસુ કે, વહુ બેટા, હીરો કદાચ ખોવાઈ જાય તો એના આપણે બજારમાંથી નવો પણ મંગાવી શકીએ, ન મળે તો એના વગર પણ ચલાવી શકાય. પણ તારા હૃદયમાં મારા પ્રત્યે જે પ્રેમ છે, જે ભાવ છે, એ ખોવાઈ જશે તો દુનિયાની કઈ બજારમાંથી નવો લાવશું. સ્વાદ અને ગંધ વગરના એક કાચના ટુકડા માટે કોઈ માનવીના હૃદયનો ભાવ તૂટી જાય તો બેટા ક્યારેય યોગ્ય ના કહેવાય. તું ચિંતા નહીં કર, હીરો પહેરી લે. એ રાત્રે વહુએ રડતા રડતા એની માને પિયરમાં પત્ર લખ્યો, માં, તને છોડીને હું જ્યારે સાસરે ગઈ ત્યારે બહુ રડી હતી. મને એમ કે તારા જેટલો પ્રેમ મને સાસરામાં કોણ કરશે, પણ આજે મને લાગે છે કે એક માનો ખોળો છોડીને બીજી માના ખોળામાં આવી છું. 2 જનેતાઓની લાડકી દુહિતા છું, એનો આજે મને આનંદ છે. વિચારો કે આવો પ્રેમ જો ઘર ઘરમાં આવીને વસી જાય તો કોઈને પણ અગ્નિ સ્નાન કરવાનો પ્રસંગ શા માટે આવે. જો આજની પરિસ્થિતિ આખી જુદી છે. વહુ જ્યારે સાસરામાં જાય ત્યારે સાસુને સસરાને પોતાના મા બાપ ન માને અને પિયર સાથે વધારે એટેચમેન્ટ હોય, એ દીકરી ક્યારે પણ સાસરામાં સુખી ના થઈ શકે. અને સાસુ પણ એ ભૂલી જાય કે આ દીકરી પોતાનું ઘર બાર માવતર 20-22 વર્ષ જ્યાં રહીને મોટી થઈ, એક સેકન્ડમાં એ બધાને છોડી બધાને પરાયા કરી અને અમારા ભરોસે આવી છે, એને પોતાની દીકરી ના માને અને પરાયો વ્યવહાર કરે તો એ પણ શોભા નથી. આ જ બધું ક્લેશનું કારણ છે. વડીલોએ પણ ખાસ એ વસ્તુનો વિવેક રાખો કે દીકરીને પરણાવ્યા પછી દીકરીના સાસરામાં બહુ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જે મા બાપ પોતાના દીકરીના સાસરામાં આખો દિવસ હસ્તક્ષેપ કરે, વધારે અટેચમેન્ટ રાખીને દીકરીઓ ક્યારે પણ સુખી ન થાય. દીકરીઓએ વિચારવાનું કે આ સાસુ સસરા એ જ અમારા મા બાપ છે
અને સાસુ સસરા વિચારે કે હવે આજ અમારી દીકરી છે, અમારી કન્યા તો પરાઈ થઈ ગઈ, એના સાસરી ગઈ, હવે આ વહુ એ જ અમારી કાયમ માટે દીકરી છે, આવો ભાવ જો બધા રાખે ને તો આ સંસારમાં ક્લેશનું કારણ જ મટી જાય. હમણાં અમારે ત્યાં મુંબઈમાં એક હાસ્ય કલાકાર એક બહુ સરસ વાત કહી. સાસુ એટલે મેટાડોર અને વહુ એટલે મારુતિ કાર. આ બંને પોતાની હેડલાઇટ ફૂલ કરે પછી જોરથી એક્સિડન્ટ થાય. એમાં સાસુ ને વહુનું કંઈ ના બગડે, પણ સસરાનો ને ધણીનો કચરગાળ નીકળી જાય. એટલા માટે પ્રેમ એ પરાયાને પણ પોતાના બનાવે ને પ્રત્યેક વ્યવહાર ભાઈ ભાઈનો હોય, સાસુ વહુનો હોય, મિત્રોનો હોય, પતિ પત્નીનો, દરેક સંબંધ પ્રેમના પાયા પર નભતા હોય છે. કોઈ પણ વ્યવહારમાં જો પ્રેમ ન હોય તો એ વ્યવહાર ના ટકી શકે. એટલે સત્સંગ એ પ્રેમનું નિર્માણ આપણી અંદર કરે છે. તો આ કથા શ્રવણના 5 ફળોનો અનુભવ પરીક્ષિતને કરાવ્યો છે. આ કથા શ્રવણના ઉત્તમ ફળ છે, એની પ્રાપ્તિ આપણને સત્સંગથી થાય છે. અને પરીક્ષિત સુખદેવજીને વિનંતી કરી કે હવે દેહ છોડવાની આજ્ઞા આપો. સુખદેવજીનું પૂજન કર્યું અને એ સમયે પરીક્ષિતની આત્મા નીકળી અને પ્રભુમાં વિલીન થઈ ગઈ. તક્ષક આવીને ખાલી શરીરને કરડ્યો છે. તક્ષક ઘરેથી નીકળ્યો, જન્મે જે આદિ પરીક્ષિતના જે પુત્રો છે એના બરાબર પહેરો ગોઠવ્યો તો કોઈ પણ સર્પ દેખાય તો એને મારી નાખો. કશ્યપ નામના ધન્વંતરી જે સર્પનું વિષ ઉતારવામાં નિપુણ, એને ત્યાં રોકી રાખ્યા કે કોઈ સર્પ કરડે તો એનું વિષ ઉતારી દે. ત્યારે તક્ષક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો અને કશ્યપ ધન્વંતરીને પુષ્કળ ધન આપીને એને દૂર મોકલી દીધા. અને બ્રાહ્મણના રૂપમાં આવી પરીક્ષિત પાસે આવી અને પછી એમને ડંખ માર્યો. પણ તક્ષક કરડે એ પેલા તો પરીક્ષિતને આત્મજ્યોતિ પ્રભુના સ્વરૂપમાં વિલીન થઈ ગઈ હતી. તક્ષક તો ખાલી એમના શરીરને કરડ્યો છે. એનું કારણ આપણે આગળ જોયું. પરીક્ષિત પોતે 10મા સ્કંદના પહેલા અધ્યાયમાં કહે છે, દ્રૌણ્યસ્ત વિપ્લુષ્ટમિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રય મારા શરીરને તો બાળી નાખ્યું હતું, પણ ઈશેના જીવિતમ પુનઃ, પ્રભુએ કૃપા કરી અને મને અલૌકિક દેહનું દાન કર્યું છે. પરીક્ષિતનો દેહ અલૌકિક છે. સામાન્ય અગ્નિથી એનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તક્ષક રૂપી અલૌકિક અગ્નિથી પરીક્ષિતના દેહનો અગ્નિ સંસ્કાર થયો છે. ને છેલ્લે સૂતજી આદિ બધા દેવોને વંદન કર્યું છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તન્વન્તિ દિવ્યૈસ્તવે વેદૈ સાંગપદક્રમોપનિષદે ગાયન્તિ યં સામના ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્તન્ન વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. બધા દેવોની સ્તુતિ કરી, સુખદેવજીનું પૂજન કર્યું. સુખદેવજી પછી ત્યાંથી પધાર્યા છે અને છેલ્લે પ્રભુના ચરણારવિંદની કામના કરી છે. બધા મારી સાથે શ્લોક બોલો. છેલ્લો આ શ્લોક બધાએ બોલવો જોઈએ. દરેક વૈષ્ણવ સાથે મળીને એનું ઉચ્ચારણ કરશો. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યત પ્રભુ, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ, પ્રણામો દુઃખ શમનમ, તમ નમામિ હરિમ પદમ. તમ નમામિ હરિમ પરમ. બધા મારી સાથે 3 વાર બોલજો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે હરયે નમઃ, હરયે નમઃ. હે પ્રભુ, પ્રત્યેક જન્મમાં મને આપના ચરણ કમલમાં ભક્તિ થાય એવી કૃપા કરો. કારણ કે પ્રભુ આપ જ મારા સ્વામી છો, જેમનું નામ સંકીર્તન બધા જ પાપને દૂર કરે છે અને જેમને કરેલા પ્રણામ બધા દુઃખોને દૂર કરે છે. પ્રભુ આપના એવા
ચરણ કમલને હું વંદન કરું છું. તો ચાલો આપણે પણ સાથે મળી ને પ્રભુને જ વિનંતી કરીએ કે મુझे ચરણોं से लगा ले मेरे श्याम मुरली वाले. હે પ્રભુ, અમને પણ આપના ચરણ કમલની ભક્તિ પ્રાપ્ત થાય અને આપના ચરણનો આશ્રય જળ થાય. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. हो मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. मेरी श्वास श्वास में तेरा, मेरी श्वास श्वास में तेरा है नाम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. ओ भक्तों की तुमने कान्हा विपदा है टारी. मेरी ही बाह थामो आके बिहारी. भक्तों की तुमने कान्हा विपदा है टारी. मेरी ही बाह थामो आके बिहारी. मेरी ही बाह थामो आके बिहारी. बिगड़े बनाए तुमने, बिगड़े बनाए तुमने सब काम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. पतझड़ है मेरा जीवन बन के बहार आजा. सुन ले पुकार काना बस एक बार आजा. पतझड़ है मेरा जीवन बन के बहार आजा. सुन ले पुकार काना बस एक बार आजा. सुन ले पुकार कान्हा बस एक बार आजा. बेचैन मन के तुम ही, बेचैन मन के तुम ही आराम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. तुम हो दया के सागर, जन्मों की मैं हूँ प्यासी. दे दो जगह मुझे भी चरणों में बस जरा सी. तुम हो दया के सागर, जन्मों की मैं हूँ प्यासी. दे दो जगह मुझे भी चरणों में बस जरा सी. दे दो जगह मुझे भी चरणों में बस जरा सी. सुबह तुम ही हो तुम ही, सुबह तुम ही हो तुम ही मेरी श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले श्याम मुरली वाले. मेरी श्वास श्वास में तेरा, मेरी श्वास श्वास में तेरा है नाम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मेरे श्याम मुरली वाले. मेरे श्याम
मेरे श्याम मुरली वाले, मेरे श्याम मुरली वाले। પ્રભુના ચરણાવીને આપણે સૌ વંદન કરીએ. 7 દિવસનું આ સુંદર જ્ઞાન યજ્ઞ ભક્તિ સત્રનું આયોજન થયું. સમગ્ર હરિયાણી પરિવાર, પરમ ભગવદીય નટુ કાકા, રમાબેન, રાજુભાઈ, ઋતુબેન, જયેશભાઈ, બિંદુબેન, જગદીશભાઈ, દીનાબેન, યોગેશભાઈ, નિધિ, દર્શ, કૃષ્ણાજી, આખો પરિવાર ભક્તિભાવવાળો ઠાકોરજીનો કૃપા પાત્ર છે અને આખો પરિવાર પ્રભુની સન્મુખ છે. અને એમના મનોરથ સ્વરૂપે આ સુંદર આયોજન સંપન્ન થયું. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. પર મને એક ભાઈ આવીને પૂછ્યું, આજનો સમય પ્રધાન જગત, આજનું અર્થ પ્રધાન જગત, ઘડિયાળના કાંટે લોકો ચાલતા હોય, લોકો પાસે સમય નથી હોતો. અને હજારો વર્ષોથી આ બધા કથાકારો એકની એક જ વાત કહેતા હોય, એમાં બીજું કંઈ નવો પ્રસંગ તો આવતો નથી. એના માટે આટલા રૂપિયા પૈસાનો ખર્ચો, આટલો સમય બગાડીને લોકો બેસે, આ બધું શું જરૂરી છે? અને આટલું થવા છતાં સમાજમાં બધા લોકો બદલાતા કેમ નથી? શું આ બધા આયોજનો જરૂરી છે? લાખો રૂપિયાનો ખર્ચ કરીને મોટા મંડપના બધા આયોજનો થાય. મેં કહ્યું, આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને માણસ આધુનિક હોસ્પિટલો શા માટે બનાવે છે? કે હોસ્પિટલ તો જોઈએ ને. માણસ જ્યારે શરીરથી માંદો પડે તો એની સારવાર હોસ્પિટલમાં થાય. બહુ સાચી વાત. માણસ તનથી માંદો પડે તો એની સારવાર હોસ્પિટલમાં થાય. માણસ મનથી માંદો પડે તો એની સારવાર કથામાં થઈ શકે. અનેક મનના માંદા મરીજ અહીંથી સારા થઈને જાય છે. કેટલાય લોકોના જીવન બદલાવ્યા છે. મેં અનુભવ કર્યો છે. ઘરેથી ક્લેશ થયો હોય, આપઘાત કરવાનો વિચાર કરીને નીકળેલો માણસ થોડી વાર કથામાં આવીને બેસે તો જીવન બદલાય છે, પ્રભુમય બને છે. પણ બધા બદલાતા નથી. એક વાત કહીએ કે યુવાન કથાકાર બહુ સુંદર કથા કરે. કથામાં થોડા બહુ વૃદ્ધ લોકો કથા સાંભળવા આવે. એકવાર એક વૃદ્ધ માણસને ઊભા કરીને કહ્યું કે તમારા જેવા વડીલો, વૃદ્ધો કથામાં ઓછો, સારી વાત છે, તમને શાંતિ મળશે, સમાધાન મળશે, તમારી ઉત્તરાવસ્થા સુધરી જશે. પણ તમારા જુવાન દીકરાઓ જે તમને કથા મંડપની બહાર મૂકીને ચાલ્યા જાય છે, ક્યારેક એમને પણ પ્રયત્ન કરીને સાથે લાવો, થોડી વાર સાથે બેસાડો, 2-4 શબ્દો સાંભળશે, એકાદ પણ એના જીવનમાં ઉતરી જશે તો તાત્કાલિક સુધરશે, સારો કર્મયોગ કરશે, એના જીવનનો વિકાસ થશે, સમાજને પણ કંઈ ફાયદો થશે. હાથ જોડીને પેલા વૃદ્ધ માણસે કહ્યું કે અમારા જુવાન દીકરાઓનું કથામાં કામ નહીં. કેમ કે કાચી બુદ્ધિના છે, અપરિપક્વ બુદ્ધિના છે. તમે જે કંઈ કહો છો બધું સાચું માની લેશે ને તો પછી અમારા કામના નહીં રહે. કથામાં તો અમારા જેવા પાક્કા માણસોનું કામ. કેમ કે તમે ગમે એટલું કહો, અમને કાંઈ અસર થાય ન બદલાવાનું નક્કી કરીને મોટો વર્ગ કથામાં આવે ને પછી કહીએ સમાજમાં લોકો બદલાતા નથી, યોગ્ય નથી. એટલે મારે છેલ્લે એટલું જ કહેવું છે. મારા બિરેનભાઈએ કહ્યું ને કે આચાર્ય પીઠ પરથી ટનભર પ્રવચન થયું હોય, તમે મણભર સાંભળ્યું હોય, એના કરતાં કણભર આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આ કથા કેવલ શ્રવણ માટે નથી. શ્રીમદ ભાગવત આપણા સૌનો જીવન ગ્રંથ છે. તમે બધા કથામાં આવીને બેસો છો, સારી વાત છે, પણ કથા આપણી અંદર આવીને બેસે એ પણ જરૂરી છે. અને જે દિવસે કથા આપણી અંદર આવીને ઉતરી ગઈ, માનો ઠાકોરજીએ તમારું વરણ કરી લીધું, પ્રભુએ તમારો સ્વીકાર કરી લીધો. તો ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ સમગ્ર હરિયાણી પરિવાર, ઠાકોરજીને એમના પર ખૂબ જ કૃપા છે. હરિયાણી પરિવારને અને આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું. હું ઘણીવાર કહું કે આશીર્વાદમાં તો ઘણું ઘણું કહી શકાય. ગાડી બંગલા હો, ધન ધાન્ય હો, પુત્ર પોત, એક લાંબુ લિસ્ટ થાય આશીર્વાદનું. અને એમાં મારે દેવાની કંઈ જરૂર નથી. તમે બધા પ્રારબ્ધથી, પુરુષાર્થી કે છેવટે ચાલાકીથી મેળવી લેતા હો છો. પણ આશીર્વાદમાં શ્રીજી બાબાને, પ્રભુને વિનંતી કરી, શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીને એટલું જ આપવું કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપને અને આપના વંશજોને ઠાકોરજી કૃપા કરી અને ભક્તિનું દાન કરે. પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય સિદ્ધ થાય. આપ સૌ સત્સંગ પરાયણ બનો અને આપ સૌની રતિ, મતિ, કૃતિ અને ગતિ નિરંતર પ્રભુના ચરણોમાં થાય. બસ એટલું જ કહી મારી વાણી
ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવો. બોલીએ શ્રી વલ્લભ. વલ્લભાધીશ કી જય. આગળનો જે કાર્યક્રમ સત્રને આપણે વિરામ આપીએ અને બધા જ વૈષ્ણવ પોતાના સ્થાને બેસી રહેશે. નાનો સુંદર કાર્યક્રમ છે. ત્યાર પછી મનોરથી પરિવાર આરતી કરશે. અને જો જ્યાં સુધી કથાનો નિયમ એવો છે કે આરતી ન થાય, આશ્રયનું પદ ન બોલાય, ત્યાં સુધી ખરેખર ઊભા ન થવું જોઈએ. ઘરમાં રસોઈ બનાવવા માટે થોડા મોડા પહોંચશો તો ચાલશે. એકાદ દિવસ ભૂખ્યા રહેશો, ઉપવાસ થાય તો એ કંઈ વાંધો નહીં, થોડી સમાજ સેવા થશે. પણ આ ભાવનું પોષણ છે, આત્માનું પોષણ છે, અને એ નિરંતર મળવું જરૂરી છે. કે દરેક વૈષ્ણવ પોતાના સ્થાને બેસી રહેશો.